આદુ મરચાંની પેસ્ટ અને મીઠું. આપણે શિમલા મિર્ચ કટ કરીશું, એ તમારે વધારે ઓછું કરી શકો છો. કાંદા લેશું, એ બી મરચાં લેશું, એને ફાઇન ચોપ કરશું. એક ચપટી હળદર લે, એક ચપટી લાલ મરચું લેશું, આદુ મરચાંની પેસ્ટ લેશું, મીઠું લેશું, એ એડ કરી કાઢશું. રોટલી વણી કાઢશું. પછી એના અંદર આપણે કરશું અને જ્યારે આપણે જે મસાલો બનાવ્યો એને ફરાવી કાઢશું અને પાછું ફરાવશું, વણી લેશું. એક બાદ પછી એના અંદર થોડું તેલ નાખશું. આપણું આ ટેસ્ટી સ્પાઇસી પરોઠા લાઈક